જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગંગાનગર કેનાલ પર દારૂનો ધંધો કરતા મુન્નાનું ગેરકાયદેસર મકાનનું દબાણ પોલીસ અને પાલિકાની ટીમે તોડી પાડ્યું હતું. જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગંગાનગર કેનાલ રોડ પર દારૂનો ધંધો કરતા મુન્નાનું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, જેનું દબાણ દૂર કરવાની કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ કમિશનર આદેશ મુજબ ગઈકાલે રાત્રે તમામ બુટલેગરો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે વડોદરા શહેર પોલીસ એક્શનમાં આવી છે. ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું જણાવ્યું હતું. ત્યારે આજે જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગર મુન્નાનું ગેરકાયદેસર રીતે દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યો છે, જેના આધારે પોલીસ દ્વારા દબાણ શાખાની ટીમને સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં B ડિવિઝન એસીપી RD કવા તથા ગોરવા પોલીસ સ્ટેશન PI કિરીટ લાથિયા તથા જવાહરનગર પોલીસ સ્ટેશન PI અશોક મોરી અને પોલીસ સ્ટાફ સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. માનનીય ગૃહમંત્રી શ્રીની સૂચના અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર સખ્તાઈથી કામ લેવા માટે થઈ આવેલ હતી, જે અનુસંધાને માનનીય રાજ્ય પોલીસ વડાએ 100 કલાકમાં જેટલા પણ અસામાજિક તત્વો છે એમની એક યાદી કરવા માટેની સૂચના થઈ આવેલ હતી. માનનીય પોલીસ કમિશનર સાહેબના સખત આદેશથી એ યાદી તૈયાર કર્યા પછી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો બુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમાર, કે જે ઘણા સમયથી આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતો હતો અને સરકારી જમીનમાં એમનું ગેરકાયદેસર રીતે મકાન પણ આવેલું છે. માનનીય કમિશનર સાહેબ શ્રીની સૂચના પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી અને જે ડેટા અમારી પાસે અવેલેબલ હતો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલ હતો, જે અનુસંધાને પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર જમીન, સરકારી ગેરકાયદેસર જમીન ઉપર બુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમારનું મકાન આવેલું છે, એ પોલીસ દ્વારા આજે ડિમોલિશ કરવામાં આવેલું છે. અન્ય બુટલેગરોને એ જ સંદેશ છે કે અસામાજિક પ્રવૃત્તિ જે કરે છે એ બંધ કરી દે. પોલીસ હવે સખ્તાઈથી જ કામ લેશે.